શું તમે સુગર પેશન્ટ છો? દાદરા ચડતા ઉતરતા બીક લાગે છે, બેલેન્સ નથી રહેતું? કારણ કે ઘણા સુગર પેશન્ટ કહે છે કે અમે એક્સરસાઇઝ નથી કરી શકતા, દાદરા છે સરળતાથી ચડી ઉતરી નથી શકતા, બેલેન્સ નથી રહેતું, પગ છે દુખવા લાગે છે, પગ ડગમગાવા લાગે છે. તો આજના વિડીયોમાં આપણે તમે સરળતાથી દાદરા છે એ ચડી ઉતરી શકો તેના માટેના ખુરશી ઉપરના સરળ અને એટલા જ ઇફેક્ટિવ વ્યાયામ છે બતાવીશ, જેના લીધે તમે આત્મવિશ્વાસ સાથે બધી જ પ્રવૃત્તિ છે કરી શકશો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકડ. ડાયાબિટીસ હોય ને સ્વાભાવિક રીતે છે પગમાં થોડી નમનેસ હોય, વીકનેસ હોય, બેલેન્સ પ્રોબ્લેમ હોય, દાદરા ચડતા છે પડવાની બીક લાગે, પરંતુ દાદરા ન ચડવા કે એક્સરસાઇઝ અવોઇડ કરવી એ સોલ્યુશન નથી, પરંતુ કરેક્ટ એક્સરસાઇઝ છે એ એનું સોલ્યુશન છે. કસરત શરૂ કરતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખીએ કે વોર્મઅપ કરી લેવાનું. બીજું, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ખાલી પેટે એક્સરસાઇઝ નહીં કરવાની. અને ઘરમાં તો ઠીક છે કે આપણું પગ છે એ ખુલ્લા હોય તો સેફ હોય, પરંતુ તમે બહાર કોઈ એવી જગ્યાએ કસરત કરતા હો તો બૂટ કે ચપ્પલ છે એ તમને જો ફાવે એવા સુરક્ષિત બૂટ પહેરીને જ છે કસરત કરવાની. અને તમારે સમયાંતરે છે ડોક્ટરનું ચેકઅપ છે કરાવતા રહેવાનું. પ્રથમ કોઈ પણ એક કમ્ફર્ટેબલ ખુરશીમાં બેસવાનું. મારે અત્યારે સાઈડમાં હાથા નથી, તમારે હાથા હોય તો કમ્ફર્ટેબલી મજા આવશે. હવે સિમ્પલ માં જ હવે કેવું થાય કે ઉંમર વધારે હોય બેલેન્સ ન બને તો તમારે સપોર્ટ રાખી અને ખુરશીમાં બેઠા બેઠા આરામથી પગને ઉપાડવાનો અને નીચે. જો આપણે જેમ ઉભા પગને ઉપર નીચે કરીએ આ જ વસ્તુ. આ કોઈ પણ વડીલ વ્યક્તિ, શરીરનું વજન વધારે હોય, પગ ન ઉચકતા હોય તેના માટે છે. હવે સુગર છે પણ થોડા સ્વસ્થ છો, વજન પણ તમારું નોર્મલ છે, તો આ જ વસ્તુ થોડી ફાસ્ટ. 1 2 3 ટ્રાય કરવાની. બેક સ્ટ્રેટ. 5 6 7 8 9 10. હવે તમે સક્ષમ છો, કરી શકો છો તો જો સપોર્ટ લેવાનો, અગેન સપોર્ટ વગર નહીં, અને કન્ટિન્યુઅસ છે પગને મુવમેન્ટ આપવાની, એટલે સર્ક્યુલેશન તમારું એકદમ ઇમ્પ્રુવ થશે. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. બીજા વ્યાયામમાં છે પિંડીનો દુખાવો છે. સામાન્ય રીતે સુગર પેશન્ટને વધારે રહેતો હોય તો તેને દૂર કરવા માટે બેઠા બેઠા સિમ્પલ જો એડી ઉપર ઉભવાનું. 1 2 3 4 5 6 7 8. હવે આપણે હોલ્ડ કરશું 9 ઉપર. જો જેટલું કરી શકો એટલું અહીંયા તમને ઇફેક્ટ આવશે. 1 2 3 4 5. ધીમેથી નીચે. બીજી બાજુ 1 2 3 4 5. હવે તમે કરી શકો. બેલેન્સ સરસ બને તો બંને સાથે. જો 1 2 3 4. હવે 5 ઉપર 10 સેકન્ડ હોલ્ડ. એકદમ સીધા પગ છે એ પાછળની ભાગમાંથી સ્ટ્રેચિંગ લેશે. 10 9 8 7 6 5 4 3 2 1. ત્રીજું છે એકદમ ઇફેક્ટિવ વ્યાયામ છે. તમને ડાયાબિટીસ છે નથી, બાળક છો, વડીલ છો, કોઈ જ મેટર નથી કરતું. તમે બેઠા બેઠા આરામથી આ વ્યાયામ કરશો, તમારું આયુષ્ય છે ઘણું વધી જશે. આ જ્યારે સુગર પેશન્ટ જ્યારે કસરત કરે છે ત્યારે 50 થી 52% છે તમારા સુગર લેવલ છે એને કંટ્રોલ થવામાં મદદ કરે છે. સિમ્પલ શું છે? આટલું જ છે. ટોઝ ઉપર ઉભવાનું, પણ હવામાં આટલું નહીં, કરવા ખાતર નહીં. હવે તો તમે ખુરશી પર બેઠા છો, બેલેન્સ બનશે. જો જેટલું કરી શકો એટલું પગને ઉપર અને નીચે. અહીંયા હું માત્ર 10 વખત બતાડીશ, પણ તમારે 5 મિનિટ સુધી કરી શકો. 10 ના તમે 10 સેટ કરી શકો તો પણ કઈ ખોટું નથી. સોફામાં, ખુરશીમાં આરામથી. જો પૂરેપૂરો પગ ઉપર ખેંચાશે, તમને અહીંથી સ્ટ્રેચિંગ આવશે. હજી આપણે 9 વખત કરીએ. 2. કોઈ પણ બાળકને પણ તમે ટેવ પાડશો આ નાનપણથી આ રીતે ટોઝ ઉપર અપ એન્ડ ડાઉન, હીલ્સ ઉપર અપ એન્ડ ડાઉન, તો તે લોકોનું જે સ્ટ્રેન્થ હોવી જોઈએ લેગ્સની એ એકદમ સ્ટ્રોંગ થશે, ઇમ્પ્રુવ થશે. લાસ્ટ 5 4 3. લાસ્ટ ઉપર આપણે હોલ્ડ કરીએ 2 and 1. પૂરેપૂરું અપર સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10. સ્લોલી ડાઉન એન્ડ રિલેક્સ. હવેનો વ્યાયામ છે અને બીજો અને ત્રીજો બંને સાથે કરવાનો છે. જ્યારે ઊભા કરો છો ત્યારે બેલેન્સ નથી બનતું, સપોર્ટ લેવો પડે છે. ખુરશીમાં તમે કરી શકશો. કઈ રીતે? જો 1 હીલ ઉપર ઉભો, તમને 2 પગે નથી ફાવતું તો 1 હીલ ઉપર ઉભો, 2. હવે બંને પગે ફાવે છે તો 3 4 5.
આ જેને ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય એ પણ આરામથી કરી શકે છે. લાસ્ટ 3 2 હવે બંને બાજુ 5-5 સેકન્ડ હોલ્ડ. પૂરેપૂરું અપર સાઈડ 5 4 3 2 1 લાસ્ટ 1 2 3 4 5 ડાઉન. હવેનો વ્યાયામ છે તમે ખુરશી ઉપર, સ્ટૂલ પર કોઈ પણ રીતે કરી શકો. આ બધા વ્યાયામ છે તમને સપોર્ટની જરૂર ન હોય તો દાદરા પર પણ કરી શકો. તમારા જ પગનું વજન તમારે ઉપાડવાનું છે અને પગને મજબૂત કરવાના છે. તો પહેલા લોઅર લેવલ પર દેખાડું કે સિમ્પલ પગ. હવે તમે સ્ટૂલ પર કે ખુરશી ઉપર કરશો, સપોર્ટ લેવાનો, પડી ન જવાય, ખાસ ધ્યાન રાખવાનું. દાદરા ઉપર કરો તો રેલિંગ પકડવાની. જો હવામાં સિમ્પલ પગ આવી રીતે અને પછી ઉપર. આખા પગ મૂકવાના, આમ ફટફટ નહીં. આખા પગ મૂકો નીચે. 5 4 3 2 1. હવે થોડા વધારે ઊંચા કરી શકો છો તો ખુરશી. જો આમાં તમને થોડો શ્રમ વધારે પડશે. 1 સપોર્ટની જરૂર પડે તો આવું કંઈક હોય તો 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. આ હતા સરળ અને એટલા જ અસરકારક વ્યાયામ. 5-10 વારથી શરૂ કરીને દિવસે દિવસે છે તેની માત્રા વધારતું જવાની. કોઈ પણ કસરત કરો પરંતુ નિયમિત કરશો તો 100% છે ફેર પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.